जय श्री कृष्णा। केम छो? आई होप कि तुम्हें બધા મજામાં હશો। तो फ्रेंड्स, आज मुझे ना बहुत ज़्यादा लेट हो रहा है, जैसे कि आप लोगों को पता है, थंबनेल में से आपने देख ही लिया होगा कि मैं जा रही हूँ अपने पापा को लेने के लिए फ्रैंकफर्ट, वो क्या बोलेंगे, एयरपोर्ट पे। तो उसके लिए अभी मैं लेट हो रही हूँ और अभी मैं रेडी भी नहीं हुई हूँ, पर मैंने सोचा यशवी चलो फटाफट से व्लॉग शुरू कर दे। ऐसा आडा फोनी रख, खड़ा क्यों करती है? और गाइस, अभी मैं फटाफट से रेडी होने के बाद यशवी तू दिखा दे आगे तूने बैग में क्या क्या डाला है, तब तक मैं रेडी हो जाती हूँ। चलो। तो इधर जा रहा है पानी, फ्रूट और टेबलेट, जो उसके बोरिंगपन में काम आएगा। હાય ગાય, જો તમે આ બધું જોવો છો કે હવે આ તૈયારી શેની હાલે છે, જો કે તમને આમ જોઈને ખ્યાલ આવી જ જાય કે એની તૈયારી હાલે છે। એક બેગનો સામાન છે, આવી 3 બેગ છે, એટલે તમે વિચારી લેજો કેટલો સામાન લઈ જવાનો છે, કારણ કે ત્યાં ઇન્ડિયન ફૂડમાં ઘણું બધું ત્યાં મળતું નથી અને મળે તોય એમ સમજી ગયા ને। એટલે હવે આપણે આ બેગ ભરવાની તૈયારી ચાલુ કરી છે। ફર્સ્ટ આપણે છે ને જર્મની કેવા કેવા લોસા માર્યા છે ને, એ આ વ્લોગમાં છે ને પૂરેપૂરું જોજો, બહુ મજા આવશે, ક્યાંય પોઈન્ટ છોડતા નહીં। હવે જો આપણે આ 23 કિલોની બેગ કમ્પ્લીટ થઈ ગઈ છે, એક્ઝેક્ટ 23 કિલો છે, 22 કિલો ને 950 ગ્રામ, એટલે 50 ગ્રામમાં આપણે ઓલું પટો આવી જાય, એટલે કમ્પ્લીટ A to Z થઈ જાય। પછી હવે એના કાંટા ઉપર જે થાય બરાબર। જો આપણે છે ને આ વજનનું એડજસ્ટ હાલે છે, હવે આમાંથી હું લઈ જાઉં ને હું કાઢવું ને નક્કી નથી થતું, એટલે હવે જો જે કિલો વસ્તુ છે ને એમાંથી 500 ગ્રામ કટ થાય છે, 4-5 મસાલા છે એમાંથી એક બબે નીકળે છે, નાના કરે ફળીકાન બધું છે, એમાંથી એક બબે વસ્તુ નીકળતી જાય છે। મીઠાઈ તો ઘણી બધી કાપી જ નાખી છે, એટલે જેને મીઠાઈઓ મગાવી છે એ ખોટું નહીં લગાડતા, વજનનો અભાવ છે। આ ભૂંગરાઈ એવું લાગે તે કાઢ નાખ, હા એક નાનું પડીકું કાઢ નાખ। સામાન એટલો વધી ગયો છે ને, આમાંથી હું કાઢવું નહીં નક્કી નથી થતું। આટલો આ સામાન છે ને બધો રિજેક્ટ કર્યો છે, એટલે વજન વધારે થઈ ગયો છે ને બહુ, એટલે કટ ટુ કટ ફોન કરીને બધા મિત્ર મહેમાનોનો સામાન પણ આમાં ભેગો નીકળી ગયો છે, અને ઘરનો સામાન તો ઝાઝો કાઢી નાખ્યો છે, ગેસ્ટ મહેમાનોનો સામાન થોડો રાખ્યો છે, અને હજી થોડુંક કટ કરવું પડે એમ છે, એટલે આમાં હું કાઢવું નહીં નક્કી નથી થતું। હાય ગાઈઝ, થોડોક તમને નવો લુક રાખતો હશે, એ નવો લુક આપણે ધૃતિકાને સરપ્રાઈઝ આપવાની છે, એટલે છે ને હવે આપણો ફાઇનલી એટલે હાલવા ટાણાનો સામાન ફાઇનલ થઈ ગયો છે। હવે સામાન તો ઘણો બધો આમ તેમ કાઢી નાખ્યો છે, પણ હવે आगे જોયું છે। तो फ्रेंड्स, आई एम सो सॉरी कि हमारा जो व्लॉग था ना वो एकदम जल्दी में स्टार्ट हुआ था, लेकिन अभी कंटिन्यू मात्रा में व्लॉग आएंगे, कंटेंट भी आएंगे रोज़ नए, ताकि आप लोग भी एंजॉय कर पाए हमारे साथ और पापा की नज़रों से जर्मनी भी देख पाए। और पापा आ रहे हैं तो इतना एक्साइटेड हूँ कि मैं क्या ही बताऊँ। अभी वो फ्लाइट में क्या कर रहे हैं आप उसका पार्ट देख लीजिए। આ છે આપણું મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનલ। આપણે મુંબઈ એરપોર્ટ ઉપર આવી ગયા છીએ। તો આ છે ટોલી, હાઇડ્રોલિક મસ્ત આવે, અને મુંબઈ ટર્મિનલ ઉપર ફ્રી છે। આ 3 બેગ કેમ પૂગી ને એ તો વાત જ પૂછો। હવે આપણે ટર્મિનલની અંદર આવી ગયા છીએ, તો જરાક નज़ारो જોવો। ये एयरपोर्ट भी बढ़िया है, देखे आगे ये बाहर का नज़ारा है, बारिश की वजह से थोड़ा उल्टा सुल्टा दिख रहा है, लेकिन टर्मिनल बढ़िया है। ये एक्सीलेटर है, यहाँ चलने में भी बहुत मज़ा आता है। कोई लोग साइड में चलते हैं, कोई अंदर चलते हैं, और हमने यहाँ घोंघाट बहुत आ रहे थे, वो वॉइस अलग से रिकॉर्ड किया है, तो आप सब आगे देखें। हम फाइनली प्लेन के अंदर आ गए हैं। अभी सभी पैसेंजर आहिस्ता चल के आ रहे हैं, और ये प्लेन का नज़ारा है, बढ़िया है, इंडियन एयरलाइंस। तो आप सब देखें कैसा लगता है, टीवी वगैरह सब एकदम बढ़िया है। હવે પ્લેન ટેક ઓફ થઈ ગયું છે, અને મસ્ત નજારો તમને જોવા મળશે। જો આ મુંબઈ નગરી છે ઉપરથી કેવી મસ્ત દેખાય, આ બધી 100 માળની બિલ્ડિંગો, આપણને એમ લાગે કે નહીં આ નાના ઘર છે, ને હરવે જો આ વરસાદી વાતાવરણમાં વાદળને સીરીને આગળ ફ્લાઇટ જઈ રહી છે, તો એમ લાગે કે આ ઘનઘોર કેવું અંધારું હશે, પણ ઉપર છે ને વાદળાની ઉપર અંજવાળું બેસ્ટ છે, અને વાદળા નીચે છે, એટલે આખો ઉપરથી જે જોવાનો નજારો છે ને એ એકદમ આખો અલગ જ છે। જો કેવા વાદળા, અને વાદળા ભટકાય એટલે અંદર આમ આપણે ટ્રેનમાં બેઠા હોય ધડીંગ એવું થાય, પક્ષીઓ કે દેખાતા નથી,
વરસાદી વાતાવરણ છે. હવે આપણે સીધું જર્મનીનું એરપોર્ટ બતાવશું. હવે આપણે જર્મનીમાં આવી ગયા છીએ. તો આ એમનું એરપોર્ટ છે અને હવે બહાર નીકળીને ધૂકો રાહ જોતી હશે. હવે આપણે એની પાસે. तो फ्रेंड्स अभी मैं जहाँ पे रहती हूँ ना वहाँ से हमारा जो मेन इंटरनेशनल एयरपोर्ट है ना वो बहुत दूर होता है, इसलिए मैं सुबह सुबह निकल गई हूँ. और अभी आप लोगों ने जैसे देखा पापा एयरपोर्ट पे पहुँच गए हैं, उन्होंने चेक इन वेक इन सब कर लिया है. अभी फ्लाइट के लिए बैठे हैं तैयार. आई एम सुपर डुपर एक्साइटेड एंड ही इज़ ऑल्सो सुपर डुपर एक्साइटेड. और हम पापा का वेलकम कैसे करने वाले हैं उसके लिए आप लोग एंड तक देखिएगा. आई होप कि वहाँ पे कोई मुझे इंडियन मिल जाए, क्योंकि मुझे रील और व्लॉग शूट करवाना है. जल्दी जल्दी में आई ना तो मेरी सांस भी फूल गई है. और सुबह मैंने चाय नाश्ता कर लिया था. आइए अभी बस के लिए खड़े. तो फ्रेंड्स आपको जैसे पता है यहाँ पे हमेशा ट्रेन के कनेक्शन मैं आज बोबड़ा गई हूँ पूरा. इतना एक्साइटमेंट है ना मेरे को कुछ भी वॉटेवर. तो हमारे यहाँ पे ट्रेन के जो कनेक्शन होते हैं ना वो बहुत ही लेट होते हैं, और उसी के साथ मेरा जो कनेक्शन था वो लेट हो चुका है. तो मैंने सोचा कि मैं फ्लावर्स वहाँ से लेने वाली थी, तो अभी यहाँ से ही ले लेती हूँ. यहाँ से मेरे पास टाइम है, तो अभी मैं फ्लावर्स लेने के लिए जा रही हूँ पापा के वेलकम के लिए. तो फ्रेंड्स यहाँ पे मैं फ्लावर्स लेने के लिए गई थी ना, तो यहाँ पे वो फ्लावर्स सब है ना वो मुरझा गए हैं, सब भी मुरझा गए थे, और दूसरे जो थे ना वो प्लांट्स थे. तो यहाँ पे मेड़ नहीं आया, और यहाँ पे आजू बाजू पे कोई शॉप नहीं है, तो अभी मुझे वहीं से लेने पड़ेंगे फ्रैंकफर्ट से ही. आई होप कि वहाँ पे मेरे को टाइम बचे, क्योंकि मैं एकदम कट टू कट पहुँच रही हूँ. और अभी देखते हैं क्या होता है आगे आगे. आप बने रहिएगा व्लॉग में एंड तक, और जिन लोगों ने भी सब्सक्राइब नहीं किया है वो पहले कर दीजिएगा. ये हमारा है हंसा हाउस, यहाँ पे हंसा नाम है, देख रहे हो आप प्रगति देख रहे हो आप ये हंसा हाउस है. इसमें अंदर सब स्टोर्स वगैरह है, बेकरी सब रहते हैं. तो चलिए अभी बानफ पे चलते हैं, यानी कि यहाँ पे रेलवे स्टेशन में. लेट्स गो. तो गाइज अभी मैं बैठी हूँ ट्रेन की राहों में. एक ट्रेन आ गई है लेकिन मेरी वाली नहीं आई है. अभी तो टाइम से दिखा रहे हैं, लेट्स होप कि टाइम पे ही रहे और जल्दी से मैं पहुँच जाऊँ फ्रैंकफर्ट में. फ्रैंकफर्ट जो है ना वो यहाँ का मेन सिटी है, जहाँ पे मोस्टली इंटरनेशनल फ्लाइट्स अभी आती है. और भी कई सिटीज़ है, लेकिन वो जो है ना वो मेन है, वहाँ पे मोस्टली फ्लाइट्स आते हैं. अभी कुछ बोल रहे हैं, देख सुनो, आप लोग भी सुनो. कुछ काम का नहीं बोल रहे, रहने दो ना, मत सुनो मेरा सुनो, ओके. तो अभी यहाँ पे मैंने जो ये थैला लिया हुआ है ना बड़ा वाला, इसमें मैंने पानी की बोतल, एप्पल, दूसरा नाश्ता, चार्जर, पावर बैंक, ये सब रख लिया है, क्योंकि मुझे रात को आते आते देर होने वाली है, ऐसा पता ही है. तो सभी कैरी करके ही चल रही हूँ मैं. और हमारी जो रिटर्न में जो ट्रेन है ना उसका भी मैं व्यू दिखाऊंगी आपको. वो यहाँ की एकदम बेस्ट ट्रेन है. अभी तो मैं आरी से ही जा रही हूँ, यहाँ की नॉर्मल ट्रेन से ही, तो वो भी दिखा दूँगी आप लोगों को. तो आप कंपेयर करके बताइएगा कि आपको कौन सी अच्छी लगी है, ठीक है ना. तो देखिए फ्रेंड्स, ये यहाँ की ट्रेन है, ऐसी है कुछ. और अभी हम लोग जा रहे हैं. तो जो फ्रेंड्स અહીંયા છે ને જોવાનું હોય છે આપણે, અને હું પહોંચી ગઈ છું एयरपोर्ट ऊपर. तो गाइस मैं आ गई हूँ एयरपोर्ट पे, और अभी यहाँ पे मैंने सिक्योरिटी से पूछा तो उन्होंने बोला है कि हमें सी पे जाना है. मैं बी पर हूँ अभी. तो चलिए आगे चलते हैं. यहाँ से दिख रहा है जल्दी जल्दी पापा आएंगे. मैं बहुत खुश हूँ. थोड़ा मैं रेडी वेडी हो जाती हूँ और अपना पूरा लुकआउट भी देती हूँ आपको. ये देखिए कितना मस्त लग रहा है. एयरपोर्ट पे आके ना खुशी अलग ही होती है. जब कोई आने वाला होता है, हम जाने वाले होते तब भी. अगर हम अकेले होते हैं ना तो इतना मज़ा भी नहीं आता है. तो चलिए अभी चलते हैं सीधा वहाँ. तो देखिए गाइस, अभी मैं वॉशरूम में हूँ और ये मेरा कुछ रूटीन है. तो अभी मैं रेडी हो चुकी हूँ, तो फटाफट से हम लोग निकलते हैं पापा के टर्मिनल पे जाने के लिए. और मैंने फ्लावर्स बहुत ढूंढे लेकिन यहाँ पे नहीं मिल रहे हैं. तो या लेट्स गो. विदाउट फ्लावर ही मैं काफ़ी हूँ, मैं फ्लावर से कम थोड़ी हूँ. तो गाइस देखिए, यहाँ पे मैं तो सामने ही दरवाजे के सामने ही बैठ गई हूँ. जैसे पापा आएंगे ना यहाँ से बुलाऊंगी पापा. मैं बहुत ज़्यादा एक्साइटेड हूँ. और अभी मैं मस्त बैठ चुकी हूँ रेडी होके. यहाँ पे कोई है नहीं अपने वाला, मुझे को वो रील और वो शूट करवानी थी, तो यहाँ पे कोई नहीं है ना, तो मैं यहाँ पे बैठी हूँ. आई होप कि कोई आए भी नहीं, तो यहाँ पे मैं फ़ोन टाइमर पे लगा सकती हूँ, है ना. और अभी मेरे सब दोस्तों के रिलेटिव्स के फ़ोन आ रहे हैं कि आगे पापा आगे पापा आगे. और पापा की फ़्लाइट भी जल्दी आ रही है, तो ये तो एक्सपेक्ट नहीं था. तो अभी आइए देखते हैं क्या माहौल बनता है. मैं कहीं रोने ना लग जाऊँ.
नहीं ऐसे तो मैं वो हूँ बहुत स्ट्रांग हूँ, मैं ऐसे रोती नहीं हूँ. लेट्स सी व्हाट हैपेंस. गाइस अभी तो यहाँ से ना प्लेन के पायलट भी बाहर आ रहे हैं, लेकिन पता नहीं पापा क्या कर रहे हैं. इमिग्रेशन तो अब तक खत्म हो जाना चाहिए था ना, क्योंकि फ्लाइट जल्दी आई थी तो वो भी जल्दी स्टार्ट हो गया होगा. मैं कब से यहाँ पे खड़ी हूँ, कोई बाहर आएंगे ना मैं डांटूंगी. सब लोग बाहर आ रहे हैं, वो वहाँ पे अंदर स्टाफ होते हैं, एयर होस्टेस होते हैं, वो भी लोग बाहर आते हैं. कितना सारे पैसेंजर तो एक साथ आए, अब देखते हैं कब आएंगे यार. थक गई मैं तो, कब से मैं ऐसे कैमरा यहाँ पे गुठवा के खड़ी हूँ. जल्दी आओ ना यार, इतना राह क्यों दिखवाते हो. જો ગાઈસ પપ્પા ફાઇનલી આવી ગયા છે અહીંયા. આય કરી દો. કેટલો બધો સામાન, આમ આવડી મોટી બેગ. આ તો મને ખબર નહોતી, અને મને સરપ્રાઈઝ આપ્યું છે આવડું આ દાઢીનું. આમ જોવો તો આવી દાઢી કરાવી રહ્યા કેવી છે. હારી લાગતી હોય ને તો કહેજો. અમને ધૂકું ખીજાય છે. આ હારી લાગે છે દાઢી. હા, ધૂકું ખીજાય છે. હારી લાગતી હોય તો કોમેન્ટ જરૂર કરજો. ખીજાઓ. આપણા ફેન હોય ને એ તો ખાસ કરજો. तो चलो पापा अभी आ गए हैं आप, तो अभी चलना है हमें. देखिए पापा आ गए हैं. कितना कितना ये कितना पहना है? 1 2 2 पहना है. वो नो पहने थे, नो पहने थे. अब 3 रहा. देख रहे हो गाइस, और ये सामान देख लीजिए. और यहाँ पे हम है, देख लीजिए आ गए हैं. और यहाँ पे हमें 18 मिनट चलना है हमें. चले हम चलेंगे. चलेंगे ना. ये सामान ये नड़ रहा है मुझे. वो मैं हूँ ना, वो मैं हूँ. अने पापा के साथ है ना 2 लड़की आई थी सूरत की, वो हमारे व्लॉग से रील्स कुछ देखती है, मुझे ऐसा पहचान गई कि आपको कहीं देखा है ऐसा, तो पापा उनके साथ ही आए ना. એ હતી ને એટલે બરોબર હતું, નકર લોસો પણ. કેમ હું થયું તું? આ બધે પૂછતું આ કોણ આવડે છે? જર્મની નો આવડે, નો ઇંગ્લિશ આવડે, ગુજરાતી. તો ઓલા ઇમિગ્રેશન વાળા પૂછવું તું ઘણું બધું. તો મેં હિન્દી કે તો કઈ ન પૂછો. એ છોકરીને મેં ક્યાંક જોયું હોય એવું લાગ્યું. આપણે સુરત નહીં સાહેબ, લક્ષ્મીનગરમાં રહી છે. બરાબર, એટલે હા બરાબર. ચાલો તો અભી ચલતે હે, ઠીક હે. જો મંગાઈશ. हमारी सफर ऐसी है, ऐसी है ना. देखो कैसे लगते हैं. चलो चलो, पहले ट्रेन पकड़नी है हम लोगों को, इसीलिए भागते हैं अभी, फिर मिलके दिखाएंगे आप लोगों को. सामान इतना लाए हैं ना पापा, देखिए. अब थोड़ी घनी स्ट्रगल करनी पड़ेगी ना, ऐसा है. તમારી પહેલા તો છે ને ઘરે જઈને તમે દાઢી હટાવું જો કેવા લાગે જો ગાઈસ કમેન્ટ કરો. और ये देखिए આ છે આ આપણે ફ્રેન્કફર્ટ નું છે, બાનોફ છે, સોરી એરપોર્ટ છે. કેવું સારું લાગે છે? બહુ મજા આવે. કઈ વાંધો નહીં, આપણે મજા કરવાની જો. બધી રીતની મજા લેવાની. હા સાચી વાત છે. હાલો ઓલી બાજુ જવાનું છે, અહીંયા બાજુ આવી ગયું છે. तो देखिए गाइस अभी हम लोग यहाँ पे ना इतने सारे बैग लेके बैठे हैं. तो पापा आपको कैसा लगा यहाँ का ये स्टेशन? स्टेशन तो बढ़िया है, लेकिन ट्रेन आएगी तब मजा आएगा. अभी तो बोरिंग हो रहा है, बोरिंग. अभी बोरिंग हो रहे हैं. और हम लोगों ने ना ये वो छोटी बैग है ना ये वाली, इसमें से वो टोपरा पाक निकाल के खा भी लिया है ना. इतना वो मुझे अच्छा लगता है ना टोपरा पाक, कि मैंने निकाल के खा भी लिया और यहाँ पे वापस रख दिया है. और अभी यशवी घर पे वो क्या बोल रहे हैं, कढ़ी चावल बना रही है. चलेगा ना? चलेगा चलेगा, बहुत बढ़िया. बहुत बढ़िया. तो भैया का फोन आ गया. भैया का फोन आ रहा है, देखो. ए बुरी लाइट कर. પૂરી લાઈટ કર એમ કે ઝાલા એ કરો, કરો, ભૂખ કરો. તો લાગે. તું ગયો તો નિંદર આવી ગઈ છે. વીકેન્ડ ને હા અત્યારે ઘરે બધે ફોન નું કામકાજ ચાલે છે. અહીંયા જો પૂરીભાઈ બેઠા છે અમે. ફ્રેન્ડ્સ અહીંયા છે ને લિફ્ટ આવે છે. તો પપ્પા તમને અહીંનું લિફ્ટ નું કામકાજ કેવું લાગ્યું? કામકાજ સારું લાગ્યું. હે ને, કે અહીંથી ચડવાનું અને ઓલી બાજુ ઉતરવાનું. હે ને? પર્સન ભરાય છે, દિમાગ તો વાપરે છે. હા તો પછી જો અત્યારે આવી આ હમણાં ખુલ જા સિમ સિમ. હવે છે ને ઉતરવાનું અહીંયાથી એમ. આ તો બહુ તો કરી. હવે જાશે ચલો, હવે ઉતરવાનું આ બાજુથી એમ સમજ્યા? લાખી છે ને લીટ
ભરાય છે હા પણ આવા મોટા સિટીમાં જ છે, અમારા ગામડામાં એવું નથી. ગામડામાં તો બધી ચાલે ટ્રાફિક નો હોય ને. તમે ગામડા વાળા ને હા અમે એમ તો અમારું ગામડું નો અમારું મિડ સિટી આવે એટલે હાલે. ચાલો અહીંયાથી ઉતરશો હવે. ખુલ જા સિમ સિમ. खुल जा सिम सिम. सिम सिम बोल रही है मुझे रुकने तो दो, अभी खुल जाओ. ये आ जाओ. તો ગાઈઝ અમે લોકો બેસી ગયા છીએ ટ્રેનમાં. અહીંયા અમારો સામાન મૂકી દીધો છે. અહીંયા પપ્પા જો મસ્ત સીટ લાંબી કરીને હોઈ ગયા. પપ્પા કેવું લાગે છે જર્મનીમાં ટ્રેનમાં? ટ્રેન બરાબર છે. આ ટ્રેન પાછી હાઈ લેવલની છે હો. લોકલ ટ્રેન હું તમને બતાવીને ત્યારે તમને પૂછે કે પપ્પા કેવું લાગે છે. આપણે વંદે ભારત જેવી છે હે ને અહીંયા છે ને રેસ્ટોરન્ટ છે. હા સરસ. હું તમને લઈ જાઉં હમણાં. વંદે ભારત જેવું જ થાય. હું તો નથી બેઠી વંદે ભારતમાં પણ એ કાઇન્ડ ઓફ એવું જ છે. ટ્રેન આવી બેઠા છીએ હવે તે લૂડો રમશું કે તમારે સુઈ જવું? રમશું હાલ. ઘડીક આરામ કરી લઈએ એમ. ત્યાં 1.5 કલાકમાં આપણે ઘર આવી જશે. તો જો ફ્રેન્ડ્સ એટલો સામાન છે ને એમાં 2.5 કિલોની બેગ છે. તો આની જગ્યાએ તો બીજું ન લઈ આવાય પપ્પા? તો પેલા જો યુરિયન કોથરી લઈ એવું થાય. એક તો હળવી હોય મજબૂત હોય અને એ પછી યુરિયન કોથરી દોરો આવે ને સીવણીયો દોરો એના સીવી લેવાય. એને કહેતા વિમલનો ઠેલો બે સીવું નહીં તમારે. વિમલનો ઠેલો થોડું વજન તો વજનનું જ વધારે કરે છે તો વજન વધારે देख रहे हो गाइस ऐसे ही खड़े खड़े हम लोग ये बातें कर रहे हैं. कुछ भी मतलब घर નથી આવતું કંઈક તો કરવું નહીં પપ્પા. હવે કલાકમાં ઘર આવી જાય. ક્યારની એવું જ ખાઉં છું. જો ગાઈસ અહીંયાથી અહીંયા સુધી સામાન મૂક્યો છો પપ્પાએ અને અહીંયા 2 સૂટકેસો એમાં અહીંયા જુગાડ કર્યો છે જો. કેમ કે આ બેગ છે ને આખી હલે છે બસ એટલે નહીં પપ્પા. હજી કેટલા 12:30 વાગ્યા? કેટલા વાગ્યા? 11:15 છે ને? આમ તો મારે 3 વાગ્યા ઇન્ડિયન ટાઈમ. ઇન્ડિયન પ્રમાણે રાતના 3 વાગ્યા છે અને અહીંયાના છે ને 11:15 થયા છે. હજી ઘર ન થાય એવું હવે થોડુંક જ છે. હવે પાકું કલાક અધી કલાક પાકું જોઈએ ક્યારે પહોંચે નહીં. મને એમ લાગે હું ઇન્ડિયાથી હાલ ન આવ્યો કેમ કે 9 કલાક ફ્લાઇટમાં એ પછીની આવડિયા 2 કલાક કાં બેઠા ને પાછા બેઠા જાજીવાળા બેવાન થઈ ગયું અને અહીંયા અને ત્યાંથી ટ્રેન માં હા 1.5-2 કલાક વચ્ચે 2 દિવસનો ગેપ હતો એટલે વાંધો ન આવે. બરાબર છે. તો જો ફ્રેન્ડ્સ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા સિટીમાં. કેટલું બધું સ્ટ્રગલ કર્યા પછી હાલો 5 મિનિટમાં છે. 5 મિનિટમાં એક તો છેલ્લી ટ્રામ છે 12:30ની અને જાય છીએ અમે ફટાફટ. યશવી આવી છે ચાલો જોઈએ. હજી જ કહું છું વ્લોગમાં યશવી આવતી દઈ છે એ જ ને. ઓલી तो बहुत भारी से. देखो गाइस अभी इतना सामान लेके हम लोग यहाँ पे खड़े हैं और अभी हम लोगों ने है ना टैक्सी बुक की है लेकिन वो पीछे खड़ी थी. अभी हमने आगे बुलाया तो अभी हम लोगों ने ना आगे बुलाया है तो अभी वो आएंगे. तो पापा आपका क्या कहना है इस बारे में? બસ હવે ઘરે પૂગી જાય સારું. यशवी आपका आएगा. तो देखते गाइस अभी हमारी आ गई है टैक्सी आगे तो अभी हम लोग जा रहे हैं. ये बिस्तरा पोटला लेके जा रहे हैं ना. આપણે 20 મિનિટનો ટાઈમ છે પૂગવાનો. ऐसा ही नहीं पापा नहीं? नहीं अरे वाह, એટલે 10 સરસ. મિનિટ જ થાય કાં યશવી? જય ભાઈ ટેક્સી ખોલી રાખી છે. ચાલો આપણે જઈએ. સામાન જો સામાન તો હું ના પાડું છું તો એટલું વજન વાળું લઈ જઈશ એકલા. કહું તો મેં બી લેવડાવી તો એટલો સામાન છે મારા પાસે. હવે મેઇન બેગ તો છે ને ઓલી મોટી બેગ છે ને મેઇન જો યશવી ચડાવે છે કઈ એ લાઈટ બધી ઊભા રહેજો જ્યાં હોય ત્યાં. યશવી લાઈટ કરી તો હા નગર બેલ વાગી જશે. હા ચલો હવે આને મેઇન ચડાવવાનું છે. લેટ્સ ગો. ને પપ્પા હવે પણ ઊભા રહ્યો અહીંયા અરે યશવી સરસ વેરી અમારું ઘર છે નિહાળો તમે. સરસ સરસ
બીજી જાવ ઘડી વાર તો પેલા તો એટલા સામાન ચડાવવા થાકી ગયા છે નહીં જરા પાણી દે અને બીજું કઈ સાચી વાત છે નહીં હજી ખાઈને ઘડી પછી વળી ગયો પંખો બંખો રાખો. કે તમે પેલા તો 1 વાગ્યો જ પપ્પા કેવું લાગ્યું ઘર અમારું ઘર મસ્તીનું લાગ્યું ને હવે તો આમે મસ્તીનું જ લાગે છે. ખૂણો હોય તો કેવું એટલે થાકી રહેવા છે એટલે સાચી વાત છે અને અહીંયા જો કઢી ખીચડી બની ગયા છે તો હાલો તમે ફ્રેશ થઈ જાઓ એટલે ખાઈ લેવું ભૂખ લાગી છે હા ફ્રેશ ભૂખી લાગી છે ને ફ્રેશ થવાનું. हाँ हारो हालो तो ये देखिए गाइस ये हम लोगों ने किया है एक नया आइडिया नया तो नहीं बोलेंगे है ना पुराना ही है हमारे लिए लेकिन सब नया है अभी हमने अभी तक नहीं किया है ट्राई किसी ने भी ट्राई किया हो हाँ तो हमारे लिए तो ये नया ही है हम पहली बार कर रहे हैं। हाँ और हमारा जो ये बैकग्राउंड है ना हम इसके साथ वो बनाएंगे है ना तो एकदम अच्छा वाला लगेगा और अभी मेरा हाल तो देखने ले जैसे ही नहीं है अभी देखिए पापा ने भी नहा लिया है शायद हाँ इतनी देर लगाते हैं ना पापा तो हर जगह पे उन्होंने कपड़े नहीं पूरे पहने वरना दिखा देती मैं आपको ये ढक दे बहन કેટલી વાર લગાડો છો તમે નાતા તો થોડીક વાર લાગે ને. 2 દિનનું નાવાનું ભેગું હતું. ઠીક એવું હતું તો મને ભૂખ લાગી છે બેહાઈ આપણે ખાવા કે હવે ખાવા બેસજો. हालो तो ऐसा है गाइस ठीक है तो अभी चलिए कढ़ी खिचड़ी बनी है वो खा लेते हैं तो देखिए गाइस अभी हम लोग पापा का वेलकम करने के लिए यहाँ पे खड़े हैं और पापा ये आपका सरप्राइज है आप इसे ओपन कीजिए 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 શું લાગે છે તમને આરે અમે તમને નાઈ પઈ આપી એટલે કઈ ખાવાનું દશે નહીં એવું જ લાગતું મીઠાઈ છે રવો નથી બનાવ્યો. મીઠાઈ ખોલો તો खोलो खोलो ये ये ज्यादा ही कुछ नहीं हो गया पापा તો ફરીથી ભૂલી ના ના રેડી છે બેસ્ટ ફન થઈ ગયો ફન થઈ ગયો હા જો કેવી મસ્તની કેક અમે લોકો લાવ્યા છીએ પપ્પા માટે અમે લોકો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના છીએ તો ચલો વેલકમ ટુ જર્મની વેલકમ ટુ જર્મની વેલકમ ટુ જર્મની વેલકમ ટુ જર્મની મસ્ત થઈ ગયું ખવડાઈ દો આપણા વ્યુઅર્સ ને પેલા અશ્વિન ખવડાઈ દો હાલો આને પેલા લે ખાઈ લે અરે લે નહીં ભાઈ તું ખાકી કાંઈ ઉપર બોલો. હા વેલકમ હારી હે કે ખાધી ને તમે ક્રીમ ખાધું એવું છે કેમ ઉપર ભાખરી બની હે ઉપર ભાખરી નહીં ઘડી ગયો થઈ ગયો કા ગાંડા ક્યાંથી ભેગા ભેગા રેડી ઉતારે છે. હે રેડી છે ઉતારે છે ચાલો હેપી વેલકમ તો ભેગો થયો કા પત્યું થઈ ગયું. हालो हम लोग હવે फोटो मैंने ले जा खाली तो फ्रेंड्स अभी हम लोग है ना 12:30 पौने 1 समथिंग बजे पहुंचे थे घर पे और सामान वामान सब कुछ ऐसे ही रख दिया है फिर हम लोग फ्रेश हो गए फटाफट से और खिचड़ी कढ़ी का जो नाश्ता था वो भी कर लिया और हमारा सेलिब्रेशन भी आप लोगों ने देख ही लिया और इंडिया में કેટલા વાગ્યા હોય તો કે હવાર થઈ ગઈ. हाँ इंडिया में तो अभी सुबह हो चुकी होंगे लाइक 4-5 बजे होंगे है ना હા हाँ उतने हुए होंगे और अभी तो बस इतना हम थक गए ना कि अभी सो ही जाएंगे इतना नींद आ रही थी मैं तो सो ही गई थी ऑलमोस्ट फिर याद आया व्लॉग का एंड तो किया ही नहीं है तो सोचा कर देते हैं ना ઓકે ઓકે ગુડ નાઇટ ગુટન નાઇટ હું गुड नाइट હા ગુડ નાઇટ गुड नाइट ओके चलो હું બોલવાનું હોય વિડીયોમાં મજા આવી તો એને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે બાય બાય થાકી ગયેલા કે